જય લગણી મિત્રો, તો મહુવા તાલુકાના કળસાર ગામે 5 અનાથ બાળકો માટે આપણે જે મકાન બનાવી રહ્યા હતા, મકાન બનીને એકદમ તૈયાર થઈ ગયું છે. બાકી લાખો લોકોએ આમાં વિડીયો જોયા, સાથ અને સહકાર આપ્યા, ભગવાને આશીર્વાદ આપ્યા, જેથી આ બાળકોનું મકાન આપણે બનાવીને તૈયાર કર્યું છે. અને ગઈકાલે આ મકાનની પૂજા વિધિ હતી. બાકી આ વિડીયોમાં તમે મકાન જોઈ શકતા હશો. આ મકાનની અંદર આપણે ટોયલેટ, બાથરૂમ, 2 રૂમ, રસોડું, ઓસરી, લાઇટ ફિટિંગ, પૂટી આ બધી વ્યવસ્થા કરી છે. અને આ મકાન માટે જેટલા પણ દાતાશ્રીઓએ ફૂલ કે ફૂલની પાંખડીનો સહયોગ કર્યો છે, તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે તમારા સાથે અને સહકારથી આપણે આ મકાન બનાવ્યું છે. અને આપણે જે કંઈ પણ કાર્ય કરીએ છીએ રામદેવપીર મહારાજની કૃપાથી, દ્વારકાધીશની દયાથી અને તમારા લોકોના સાથે અને સહકારથી કરીએ છીએ. માટે આવો નવો સાથે અને સહકાર આપતા રહેજો. હજી આપણે ઘણા બધા પરિવારને મકાન બનાવી દેવાના બાકી છે. આ મકાન તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ખાસ કે જો રામા મંડળ તમારે રમાડવું હોય તો અમારો સંપર્ક કરજો. કારણ કે રમવા નામે કોઈ પણ પૈસા નથી લેતા. અમારો જે ખર્ચો થતો હોય, વાહન ભાડું, સાઉન્ડ ભાડું અને સંગીતની પાળીવાળાનો જે ખર્ચો થતો હોય, ખર્ચો તમારે આપવાનો રહેશે. અને એમાં જે દાન આવશે, એમાં જે ફાળો આવશે, એનાથી આપણે આવી રીતે સેવાના કાર્યો કરવાના છે. બાકી મંદિર અમારે નથી બનાવવાનું. કારણ કે મંડળમાં જે પૈસા આવશે એનાથી કોઈ નિરાધાર પરિવાર હોય તો એને કરિયાણાની સેવા કરવાની, ત્યાર પછી અનાથ બાળકો હોય તમને આવી રીતે મકાનની સેવા કરશું. માટે સાથે અને સહકાર આપજો. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. લોકો સુધી વાત પહોંચાડજો કે કોઈ રામા મંડળ છે કે જે સેવાના કાર્યો કરે છે.